બેટા આપણે લાસ્ટ લેક્ચરની અંદર નીટના એમસીક્યુ જોયા હતા. આ લેક્ચરની અંદર આપણે જેઈ માં પૂછાયેલા એમસીક્યુ સોલ્વ કરી લઈશું અને કન્સેપ્ટ મેન આપણે જોઈ લઈશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ ફટાફટ. આ ક્વેશ્ચન છે જેઈ 2003. સારો ક્વેશ્ચન છે. પ્રશ્ન એવી રીતના આપેલો છે કે ભાઈ શિરોલંબ રીતે લટકાવેલ એક સાંકડો ગજિયો ચુંબક ટી જેટલા આવર્તકાળ સાથે મુક્તપણે દોલનો કરે છે. પહેલો પ્રશ્ન, પહેલા ગજિયા ચુંબકનો આવર્તકાળ કેટલો આપ્યો છે? ટી જેટલો. બરાબર. હવે તેનો લંબાઈને લંબ રૂપે તેના બે સરખા ભાગ કરી, જે ગજિયો ચુંબક હતો કે જેનો આવર્તકાળ ટી હતો જ્યારે એને આપણે લટકાવ્યો હતો, હવે આપણે શું કરીશું? એની લંબાઈને લંબ રૂપે એના બે સરખા ભાગ કરી દઈશું અને એમાંથી એક ભાગને એ જ સ્થળ પર મુક્તપણે દોલનો કરવા દેતા તેનો આવર્તકાળ ટી ડેશ હોય, જે અડધો ભાગ બનશે. હવે એક વસ્તુ વિચારો, આમાં આપણે આ વસ્તુ જોઈ ગયા છે કે ભલે તમે ગમે તેટલા ભાગ કરશો ને બંને દૂર તો આવશે, બરાબર. તો બીજા જે અડધો ભાગ બન્યો એનો આવર્તકાળ ટી ડેશ હોય તો ટી ડેશ બાય ટી કેટલું થશે આપણને એ પૂછે. ટી ડેશ બાય ટી બરાબર કેટલું? ઓપ્શન આપણને આપેલા છે. ઓપ્શન એ 1/2√2, ઓપ્શન બી છે 1/2, ઓપ્શન સી આપણને આપેલો છે 2 અને ઓપ્શન ડી આપણને આપેલો છે 1/4. બરાબર. ઓકે બેટા, સોરી ફોર ડિસ્ટર્બન્સ. ઓકે, ચલો હવે આપણને પ્રશ્ન આ રીતના છે. આ ગજિયો ચુંબક આનો આવર્તકાળ ટી બે અડધા ભાગ કરી દીધા, એમાંથી એક ભાગ, બંને ભાગને નથી કહેતા, એક ભાગને લટકાવવા મૂક્યો તો એનો આવર્તકાળ આપણને મળે છે ટી ડેશ. તો ટી ડેશ બાય ટી કેટલા થશે? ચલો આનું સોલ્યુશન જો. ગજિયા ચુંબકને જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એ સરળ આવર્ત ગતિ કરે અને એના આવર્તકાળનું સૂત્ર છે T = 2π વર્ગમૂળમાં I/mb. બરાબર છે. જડત્વની ચાકમાત્રા, મેગ્નેટિક મોમેન્ટ, ચુંબકીય ક્ષેત્ર. T = 2π વર્ગમૂળમાં I/mb. તો આપણે એ જોઈશું કે જ્યારે આપણે એના બે ભાગ કરીએ છીએ ત્યારે કઈ કઈ વસ્તુ બદલાય છે. જે વસ્તુ બદલાય છે આપણે એ વસ્તુ જોવાની છે આની અંદર. બરાબર છે. આપણે એ રીતે આની અંદર કામ કરીશું. ઓકે, તો જો હવે વાત કરીએ આપણે જડત્વની ચાકમાત્રા. તો ગજિયો ચુંબક એક L લંબાઈનો સળિયો છે અને સળિયાની જડત્વની ચાકમાત્રા થાય છે 1/12 ml². જડત્વની ચાકમાત્રા આટલી થાય ને સળિયાની, 1/12 ml². બરાબર. કેપિટલ M એટલે આનું દળ છે, માઇન્ડેડ. કેપિટલ M આનું દળ છે બેટા અને L જે કે એની લંબાઈ. હવે તમે બે સરખા ભાગ કરશો તો નવી જડત્વની ચાકમાત્રા, બે ભાગ અથવા એમ કહું અડધા ભાગની જડત્વની ચાકમાત્રા, જે અડધો ભાગ આપણે લીધો છે એની જડત્વની ચાકમાત્રા I ડેશ, એને હું કહી દઉં છું I ડેશ બરાબર 1/12, કારણ કે એ પણ સળિયો છે. હવે જો દળ અડધું થઈ જશે બેટા, આખું દળ m હોય તો હવે દળ કેટલું થઈ જશે? n/2. તો m ની જગ્યાએ લખી દઉં છું n/2. ક્લિયર છે આ વસ્તુ? સેમ એ રીતના લંબાઈ પણ શું થઈ ગઈ? અડધી, l/2. તો l ની જગ્યાએ લખી દીધા l/2 નો સ્ક્વેર. યસ, ક્લિયર આ વસ્તુ? અડધું કરશો એટલે દળ અડધું, લંબાઈ પણ અડધી. તો આ 1/12 m/2 into l²/4, બેનો વર્ગ કેટલો થઈ જશે? 4. તો 4 to 8 એટલે 1/8. આજે 8 છે ને, 4 નું 8 એને મેં બહાર કાઢી લઉં એટલે આ થઈ જશે 1/12 ml². આ કેટલા થઈ જશે? 1/12 ml². અને 1/12 ml² આપણી જૂની જડત્વની ચાકમાત્રા છે I. તો મારી જડત્વની ચાકમાત્રા જે છે લગભગ 8મા ભાગની થઈ જશે I ડેશ. ક્લિયર છે આ વસ્તુ? કેમ આવતું? m/2 l/2 l/2 નો સ્ક્વેર કર્યો એટલે l²/4, 4 2 8 મેં બહાર કાઢી દીધા. 1/12 ml² જૂની જડત્વની ચાકમાત્રા આપણી I. તો એ I મેં એઝ ઇટ ઇઝ રહેવા દીધા છે. ઓકે, તો આ થઈ ગયા I ડેશ બરાબર I/8. તો ચલો એક વસ્તુ આ થઈ ગઈ. બીજું આપણને એવું આપ્યું છે કે ભાઈ તે જ જગ્યાએ જ્યાં આપણો આ પહેલાનો ગજિયો ચુંબક દોલનો કરતો હતો એ જ જગ્યાએ આને પણ મૂકી
મૂક્યો છે એટલે બી સરખા રહેશે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફરક નહીં. મોમેન્ટની વાત કરું તો મોમેન્ટ બદલાશે. કેમ? કારણ કે મેગ્નેટિક મોમેન્ટ સ્મોલ n નું સૂત્ર છે ધ્રુવમાન ગુણ્યા લંબાઈ. મેગ્નેટિક મોમેન્ટ સ્મોલ n નું સૂત્ર છે ધ્રુવમાન ગુણ્યા લંબાઈ. તો જે અડધો ભાગ થયો એની મેગ્નેટિક મોમેન્ટ, કારણ કે લંબાઈ તમે અડધી કરી દીધી છે આમાં, બરાબર? તો અડધા ભાગની મેગ્નેટિક મોમેન્ટ m ડેશ will be p, ધ્રુવમાન નહીં બદલાય, into લંબાઈનો થઈ જશે અડધો ભાગ, p અચળ રહેશે. p ગુણ્યા l ની જગ્યાએ તમે m મૂકીને એટલે આ થઈ જશે m/2, એટલે મોમેન્ટ થઈ જશે અડધી. ધ્રુવમાન ના બદલાય, p અચળ જ રહેશે, પણ લંબાઈ અડધી થઈ ગઈ એટલે મેં l ની જગ્યાએ લખી દીધા l/2, p ગુણ્યા l ની જગ્યાએ જૂની આપણી મોમેન્ટ n, તો m ડેશ થઈ ગયા m/2. તો નવો આવર્તકાળ આપણે લખીએ t ડેશ બરાબર અડધા ભાગનો આવર્તકાળ t ડેશ બરાબર 2 પાઈ વર્ગમૂળમાં ઝડપની ચાક માત્રા i ડેશ મોમેન્ટ m ડેશ b, તો b જ છે. ઓકે, તો ચાલો 2 પાઈ વર્ગમૂળમાં i ડેશ ની જગ્યાએ હું શું લખી શકું? i/8 અપોન m ડેશ ની જગ્યાએ શું લખી શકું? m/2 અને b એઝ ઇટ ઇઝ. તો આ થઈ જશે 2 ચોકું 8, 4 નીચે આવી જશે તો 2 પાઈ વર્ગમૂળમાં i અપોન 4mb આવું થશે. આજે 4 થયા આ નીચે આવી જશે ને તો 2 પાઈ વર્ગમૂળમાં i અપોન 4mb આવું થઈ જશે. આ t ડેશ છે આપણો. ઓકે, 4 વર્ગમૂળમાંથી બહાર નીકળશે તો 2, 2 પાઈ વર્ગમૂળમાં i અપોન mb ની જગ્યાએ આપણે t લખી શકીએ, તો t અને 2 જે 4 બહાર નીકળે એ 2 આપણા થઈ નીકળશે કારણ કે વર્ગમૂળ. તો t ડેશ બરાબર t/2, તો આપણને t ડેશ બાય t પૂછે છે, તો આ t સામે આવી જાય તો આ થઈ જશે 1/2. t ડેશ બાય t શું થઈ જશે? 1/2, ઓપ્શન બી. જે 2003, ઓકે 2003 બનાવી દો નોટ બેટા. चलो बनी गई, ख्याल आया? આવર્તકાળનું સૂત્ર લખ્યું t બરાબર 2 પાઈ વર્ગમૂળમાં i અપોન mb, અને એમાં કઈ વસ્તુ બદલાશે જ્યારે હું લંબાઈના બે અડધા ભાગ કરી દઈશ ત્યારે કઈ વસ્તુ બદલાશે એ વસ્તુ મેં જોઈ. ઝડપની ચાક માત્રા l લંબાઈના સળિયા માટે આ થાય 1/12ml². અડધું ભાગ કરશો તો દર અડધું, લંબાઈ પણ અડધી. મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર છે ધ્રુવમાન ગુણ્યા લંબાઈ. ઓકે, ધ્રુવમાન નહીં બદલાય પણ લંબાઈ અડધી થઈ ગઈ એટલે મોમેન્ટ અડધી થઈ ગઈ. એના પરથી મને દેખાય છે આવર્તકાળ અડધો થઈ જશે. આવા ટાઈપના પ્રશ્ન આ લોકો પૂછ્યા જ છે જે ની અંદર. 2 ભાગ કરી દઈએ, 3 ભાગ કરી દઈએ, અહીં મૂકી દઈએ, ત્યાં મૂકી દઈએ, પૂછેલા જ છે એટલે આપણે રિલાય કરી શકીએ આ પ્રશ્ન. એના પછી બીજો પ્રશ્ન મેં તમને લોકોને યાદ હોય એની પહેલા જો તમે કદાચ નીટનો જોયો હોય લેક્ચર, તેની અંદર મેં એક પ્રશ્ન કરાયો હતો અને મેં કીધું હતું કે ભાઈ આ જેઈમાં પણ પૂછ્યો છે પણ અલગ રીતે, એ ત્યારે હું કહી દઈશ. હમણાં ખાલી હું બતાવી દઉં છું, આપણે આખો કરવાનો નથી કારણ કે ઓલરેડી મેં કરી દીધો છે. પ્રશ્ન આ રીતનો છે, આપણે 2003માં પૂછ્યો કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્ર ને સમાંતર રહેલી ચુંબકીય સોય એ ક્ષેત્ર સાથે 60 ડિગ્રીના ખૂણે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય W હોય તો તેને આ સ્થિતિમાં રાખવા માટે તેના પર લગાડવું પડતું ટોર્ક કેટલું થશે? પ્રશ્ન આ રીતનો છે કે ભાઈ એક ચુંબકીય ક્ષેત્ર છે અને એક ચુંબકીય સોય છે, એક આ રીતના એ આને સમાંતર રહેલી છે એટલે હું કહી શકું કે ભાઈ S and આમ. ઓકે, હવે મારે આ ચુંબકીય સોયને 60 ડિગ્રી જેટલું ફેરવવું છે. ઓકે, આ જે ખૂણો આપ્યો છે આપણે કેટલો આપ્યો છે 60 ડિગ્રી. તો મને કહે છે આ ફેરવવા માટે કરવું પડતું કાર્ય W છે. એવું મને આપી દીધું કે આ કાર્ય કેટલું છે W છે. ઓકે, તો મને કહે છે કે આને આ સોયને આ સ્થિતિમાં રાખવા માટે એના પર લગાડવું પડતું ટોર્ક કેટલું છે, અને ઓપ્શન મને આપેલા છે √3W, ઓપ્શન A છે √3W, ઓપ્શન B છે W,
ઓપ્શન સી છે √3/2w અને ઓપ્શન ડી આપણને આપેલો છે 2w. આની અંદર જવાબ √3w આવશે. આપણે આની પહેલા કરેલો છે. આની પહેલા જે નીટમાં મેં કરાયો હતો ને એની અંદર તમને w નું મૂલ્ય આપી દીધું હતું √3. તો √3 * √3 કરશો તો તમારું 3 આવી જશે. પણ ઇન જનરલ તમારે આ યાદ રાખવાનું છે. બરાબર? આ તમે જાતે પણ કરી શકો છો. ઓકે, w = mb cos θ લગાડીને પહેલા તમારા સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર તમારે શોધી લેવાનો. w = mb cos θ1 - mb cos θ2 એ રીતના. અને θ1 0 કારણ કે પહેલા સમાંતર હતી, પછી θ2 60. એ પ્રમાણે તમને w = mb સમથિંગ મળી જશે, જે કે કિંમત હશે તે. અને ટાઉનું સૂત્ર છે mb sin θ, θ 60 લેવાના કારણ કે 60 - 0 60 થાય. mb ની કિંમત તમને w વાળા સૂત્ર પરથી મળી જાય. આમાં મૂકી દો તો તમારો જવાબ આવી જશે. આન્સર √3w આવશે. જનરલ ક્વેશ્ચન છે, રિમેમ્બર ઇટ. રાઈટ, સરસ, વેરી ગુડ. ચલો, કશો વાંધો નથી, આપણે કન્ટિન્યુ કરીશું. આ ક્લિયર છે, ચાલશે. ઓકે, એના પછી 2004 ફરીથી આ ટેકનો પ્રશ્ન પણ થોડું મોડિફાઈ કરીને આ લોકો પૂછ્યું છે કે ભાઈ જાડાઈ અને પહોળાઈની સરખામણીમાં જેની લંબાઈ ઘણી મોટી હોય, મતલબ લાંબો ચુંબક છે, એકદમ સળિયા જેવો, એવા ગજિયા ચુંબકનો દોલન મેગ્નેટોમીટરમાં આવર્તકાળ 2 મળે છે. એવો ગજિયો ચુંબક છે કે જેનું આવર્તકાળ, દોલનોનો આવર્તકાળ આપણને મળે છે 2 સેકન્ડ. બરાબર? હવે આ ચુંબકને તેની લંબાઈને લંબરૂપે કાપી 3 સરખા ભાગમાં વિભાજિત કરી. આ ત્રણેય ભાગોને સજાતીય ધ્રુવો એકબીજા પર રહે તે રીતે ગોઠવતા નવો આવર્તકાળ કેટલો મળશે? પહેલાના પ્રશ્નમાં અને આ પ્રશ્નમાં શું ફરક છે આપણે વિચારવાનું છે. ઓપ્શન આપેલા છે, ઓપ્શનો લખી દઉં પહેલા. ઓપ્શન એ છે 2 સેકન્ડ, ઓપ્શન બી છે 2/3 સેકન્ડ, ઓપ્શન સી આપેલો છે 2√3 સેકન્ડ અને ઓપ્શન ડી છે 2/√3 સેકન્ડ. હવે પહેલાના પ્રશ્નમાં શું હતું કે બે સરખા ભાગ તો કરે પણ એની અંદરમાંથી ખાલી એક જ ભાગ લટકાયો. આની અંદર શું કહે છે, ત્રણેય ભાગોને એવી રીતના મૂકીશું કે ત્રણેયના સજાતીય સરખા ધ્રુવો એકબીજાની ઉપર રહે અને ત્રણેય ભાગોને લટકાઈશું. ખ્યાલ આવે? પહેલામાં શું કર્યું, અડધો ભાગ કર્યો, એક અડધો ફેંકી દીધો, બીજા અડધાને લટકાઈને એના પર પ્રોસેસ કરી, એનો આવર્તકાળ શોધવાનો. હવે આવું નથી કરતા. હવે ચુંબક જે પહેલા હતો એનો આવર્તકાળ 2 સેકન્ડ, 3 ભાગ કરી દો એના, ત્રણે 3 ભાગને એકબીજા સાથે લગાડો એવી રીતના કે એમના સજાતીય ધ્રુવો સરખા થાય. ઓકે, સજાતીય ધ્રુવો મતલબ એકબીજાની ઉપર આવે તો આપણને કહે છે આ તંત્ર જે બનશે 3 ભાગોનું, આ જે 3 ભાગનું તંત્ર બનશે એનો આવર્તકાળ કેટલો એ આપણને પૂછી રહ્યા છે. તો ફરીથી તમે લોકોને મેં કીધું હતું કે ભાઈ આવર્તકાળનું સૂત્ર લખી દો, T = 2π √I/mb. બરાબર? જડત્વની ચાક માત્રા બદલાશે અને મોમેન્ટ બદલાશે કારણ કે આપણે વસ્તુને ત્યાં જ રાખીશું. તો ચલો પહેલા જડત્વની ચાક માત્રા. હવે જો જડત્વની ચાક માત્રા સળિયા માટે 1/12 ml², નવી જડત્વની ચાક માત્રા I' = 1/12, દળ ત્રીજા ભાગનું થઈ જશે લગભગ. પહેલા હું એક ટુકડાની શોધીશ પણ ખાલી એક ટુકડો લટકાવ્યો છે. મેં ખાલી એક ટુકડો લટકાવ્યો છે ને, આપણે તો 3 ટુકડા લટકાવ્યા છે ને, તો મારે 3 ની શોધવી પડશે. તો કેવી રીતના? એકની શોધીને ગુણ્યા 3 કરી દઈશ. ખ્યાલ આવે? એટલે 1/12 એક ટુકડાનું દળ થઈ જશે m/3 અને એક ટુકડાની લંબાઈ પણ થઈ જશે l/3 અને વર્ગ છે તો લંબાઈનો વર્ગ કરી દઈશ. આ એક ટુકડા માટે થયું. કેટલા ટુકડા માટે થયું? એક ટુકડા માટે. આપણી જોડે એવા કેટલા ટુકડા છે? 3. તો ગુણ્યા 3 કરવાનું. ખ્યાલ આવે છે? કેમ? કારણ કે 3 ટુકડા છે. હમણાં પહેલામાં ખાલી એક જ હતું એટલે આપણે એકનું લીધું. હમણાં 3 છે એટલે મારે 3 ની જડત્વની ચાક માત્રા લેવી પડે. એકની આટલી થશે. કેમ આટલી? એ તો ક્લિયર થઈ ગયું. દળ ત્રીજા ભાગનું, લંબાઈ ત્રીજા ભાગનું. તો 1/12 m/3 અને આનો તમે લોકો સ્ક્વેર ઓપન કરો છો એટલે આ થઈ જશે l²/9, 3 નો વર્ગ 9, 3 9 છે તો અહીં કેન્સલ કરી દો. 1/12 ml² તમારી જૂની જડત્વની ચાક માત્રા I ભાગ્યા 9 તો છે એટલે નવી જડત્વની ચાક માત્રા થઈ ગઈ
ત્રણે ત્રણ ભેગાની હા i ડેશ બરાબર i બાય 9 ત્રણે ત્રણ ભેગાની i ડેશ બરાબર i બાય 9 ક્લિયર છે કેમ i ડેશ બરાબર i બાય 9 ઓકે એવું સેમ મોમેન્ટ માટે મારે વિચારવું પડશે કે ભાઈ મોમેન્ટ નું શું થશે તો ભાઈ પહેલાની મોમેન્ટ હતી m બરાબર p ગુણ્યા l નવી મોમેન્ટ તંત્રની હા તંત્રની નવી મોમેન્ટ ને હું કહી દઉં છું m ડેશ બરાબર p l ડેશ મારે લખવું પડે p l ડેશ અને l ડેશ આપણને ભલી બધી ખબર છે થઈ જશે l બાય 3 પણ અગેન આ એક જ ટુકડાની છે मैं बात करूं છું તંત્રની અંદર કેટલા ટુકડા છે એવા બેટા 3 ફરીથી આટલી મોમેન્ટ જે છે p ગુણ્યા l બાય 3 એક ટુકડાની બરાબર હું વાત કરું છું તંત્રની કારણ કે મેં તો તંત્ર લટકાવું છું મારે તો તંત્રનો આવર્તકાળ જોઈએ એક ટુકડાનો નહીં બરાબર તો તંત્રની અંદર કેટલા ટુકડા છે 3 તો 3 વડે ગુણી દીધી એટલે આ કેન્સલ કરો p ગુણ્યા l તો આપણી જૂની મોમેન્ટ એમ જ છે એટલે મોમેન્ટ જો જોવા જશો તો તંત્રની મોમેન્ટમાં કોઈ ફરક પડે નહીં તંત્રની મોમેન્ટમાં કોઈ ફરક પડે નહીં બસ આપણે હવે લગાડી દઈએ સૂત્ર નવા આવર્તકાળ t ડેશ બરાબર 2π વર્ગમૂળમાં i ડેશ upon m ડેશ b t ડેશ બરાબર 2π વર્ગમૂળમાં i ડેશ upon m ડેશ b તો 2π વર્ગમૂળમાં i ડેશ ની જગ્યાએ શું લખશો i બાય 9 m ડેશ ની જગ્યાએ તો m લખી દઈશું b a1 એવા આ 9 નીચે જશે પણ વર્ગમૂળમાંથી બહાર નીકળશે તો 3 અને આની અંદર આવી જશે i upon m પણ 2π વર્ગમૂળમાં i upon m શું જૂનો આવર્તકાળ અને જૂનો આવર્તકાળ મને આપેલો છે કેટલા 2 સેકન્ડ તો 2π વર્ગમૂળમાં i upon m ની જગ્યાએ હું 2 સેકન્ડ લખી શકું તો આ 2 આ બધાની જગ્યાએ અને નીચેવાળા 3 એઝ ઇટ ઇઝ 2/3 સેકન્ડ ઓપ્શન આવી જશે તમારો બોમ્બે ઓકે ચલો નોટ બની ગયું છે क्लियर ओके डन છે ને પૂછ્યા જ આપણે આવા પ્રકારનો પ્રશ્ન જેની એટલે તમારે પ્રશ્ન ધ્યાનથી સમજવાનો જો આ ટુકડાની વાત કરતા ને તો હું આ ના કરતો ટુકડાની વાત કરતા તો હું આવું કશું ના કરતો ભાઈ જવાબ કદાચ અલગ આવી શકતો બરાબર પણ હમણાં તંત્રની વાત કરે છે એટલે આપણે આવું કર્યું એટલે સમજો આ લોકો મોડિફાય કરીને પૂછી શકે છે एक टुकड़ा માટે પૂછીએ ચલો એના પછી એક થિયોરિટિકલ ક્વેશ્ચન છે આવડશે તમને લોકોને ભાઈ આપણને આપેલું છે કે ચુંબકીય સોય n1 n2 અને n3 અનુક્રમે ફેરો n1 છે આપણી ફેરોમેગ્નેટિક n2 છે પેરામેગ્નેટિક અને n3 જે ચુંબકીય સોય છે એ છે ડાયામેગ્નેટિક ત્રણ ચુંબકીય સોય એક છે ફેરોમેગ્નેટિક બીજી પેરા અને ત્રીજી ડાયા અને આ પદાર્થોમાંથી બનાવી છે તેમની નજીક લઈ જવામાં આવેલો ચુંબક એક ચુંબક વારી વારી કરીને આપણે ત્રણેયની નજીક લઈ જઈશું એક આની વખત આની વખત આની વખત બરાબર તો આપણને પૂછે છે કે શું થશે તો કે એ ચુંબક શું કરશે પહેલો ઓપ્શન છે n1 ને n2 ને પ્રબળ આકર્ષશે n1 n2 ને પ્રબળ આકર્ષશે ચુંબક અને n3 ને અપાકર્ષશે એવું આપેલું છે બરાબર ઓપ્શન બી આપેલો છે કે ભાઈ n1 ને પ્રબળ આકર્ષે n2 ને નિર્બળ આકર્ષે n1 ને પ્રબળ આકર્ષે n2 ને નિર્બળ આકર્ષે અને n3 ને નિર્બળ અપાકર્ષે એવું આપેલું છે આ બીજો ઓપ્શન આપેલો છે બી ઓપ્શન જે ત્રીજો ઓપ્શન આપેલો છે એ છે n1 ને પ્રબળ આકર્ષે n1 ને પ્રબળ આકર્ષે
N2 અને N3 ને આપા કરશે. આ જે ચુંબક છે એ N2 N3 ને આપા કરશે અને N1 ને પ્રબળ કરશે એવું. અને ચોથો ઓપ્શન આપેલો છે N1 N2 N3 બધાને આકર્ષે. N1 ફેરોમેગ્નેટિક માંથી બનેલી છે, N2 પેરામેગ્નેટિક માંથી, N3 ડાયામેગ્નેટિક માંથી. એક ચુંબક આપણે નજીક લઈ ગયા ત્રણેયની તો શું થશે આપણે એવું છે. જોજો ફેરોમેગ્નેટિક છે એ સૌથી સારો પદાર્થ એટલે આની જોડે તો મસ્ત બની જશે એટલે પ્રબળ આકર્ષણ. આપણને આવશું ખબર છે ને ફેરોમેગ્નેટિક સૌથી સારો પદાર્થ એટલે ચુંબકની આની સાથે સારી એવી દોસ્તી થઈ જશે એટલે પ્રબળ આકર્ષણ. N2 પેરામેગ્નેટિક ફેરો જેટલો નથી પણ ઠીક છે એટલે આમાં નિર્બળ આકર્ષણ તો થશે જ. પેરામેગ્નેટિક માટે નિર્બળ આકર્ષણ તો થશે. અને ડાયા એટલે ગમતો છોકરો, ગંદા છોકરા માટે આને થઈ જશે અપાકર્ષણ. આને થશે બે. ઓકે, ગંદા છોકરા માટે અપાકર્ષણ થઈ જશે. તો આપણને N1 N2 ને પ્રબળ આકર્ષે નહીં, N2 ને નિર્બળ આકર્ષે. N1 ને પ્રબળ બરાબર, N2 ને નિર્બળ આકર્ષે બરાબર, N3 ને નિર્બળ અપાકર્ષે. ડન. N1 ને પ્રબળ આકર્ષે, N2 N3 ને અપાકર્ષે. ના ભાઈ, N2 ને તો આકર્ષણ કરશે અને બધાને આકર્ષે. આપણે ખોટું છે. ઓકે, એટલે યાદ રાખવાનું કે ફેરોમેગ્નેટિક પ્રબળ આકર્ષણ, પેરામેગ્નેટિક નિર્બળ આકર્ષણ, ડાયામેગ્નેટિક અપાકર્ષણ. ડાયામેગ્નેટિક માટે અપાકર્ષણ. ઓકે, ચલો હવે આગળ વધીએ. આ પૂછ્યો છે જેઈ 2014 માં આપેલું છે કે એક નાના ચુંબકની કોર્સિવિટી, એક નાના ચુંબકની કોર્સિવિટી આપેલી છે 3 × 10⁻³ એમ્પિયર પર મીટર. કોઈને યાદ છે કોર્સિવિટી શું છે? હિસ્ટ્રેસિસ જે આપણે વક્ર દોર્યો હતો આમ કરીને કે આવો કંઈક બનાવ્યો હતો, એક્ઝેક્ટ આવો પોઈન્ટ આમ બનાવ્યા હતા. તેની અંદર આ વાળો જે ભાગ હતો ને એને કહેતા હતા કોર્સિવિટી અને આ વાળા ભાગને શું કહેતા હતા? રિટેન્ટિવિટી. તો તમને આમાં કોર્સિવિટી આપેલી છે એટલે H આપેલા છે. વક્ર જોશો, યાદ કરશો, એ લેક્ચર ફરીથી જુઓ એવો હતો તો તમને ખ્યાલ આવી જશે કે આ તમને આપેલા છે અલ્ટિમેટલી H, which is 3 × 10⁻³ એમ્પિયર પર મીટર. તો આ તમને આપેલું છે કે ભાઈ એક નાના ચુંબકની કોર્સિવિટી આટલી છે. પછી આ ચુંબકને 10 સેન્ટીમીટર લાંબા અને 100 આંટા ધરાવતા સોલેનોઇડની અંદર મૂકેલા. સોલેનોઇડની લંબાઈ છે 10 સેન્ટીમીટર અને એની જોડે કુલ આંટા છે 100, n = 100. શું કરશે આ લોકો? આ ચુંબક જે છે કે એની કોર્સિવિટી આટલી છે એને આ લંબાઈના અને આટલા આંટા ધરાવતા આ લંબાઈના અને આટલા આંટા ધરાવતા સોલેનોઇડમાં મૂકશે. બરાબર? તો આપણને પૂછે છે કે ચુંબકને ડીમેગ્નેટાઇઝ થવા માટે જરૂરી પ્રવાહ, ચુંબકને ડીમેગ્નેટાઇઝ થવા માટે જરૂરી પ્રવાહ અને ઓપ્શન આપેલા છે 60 મિલિએમ્પિયર, 3 એમ્પિયર, 6 એમ્પિયર, 30 મિલિએમ્પિયર. બરાબર, આ ઓપ્શન આપેલા છે. ઓકે, પ્રશ્ન ખ્યાલ આવે છે? મેગ્નેટાઇઝ એટલે શું થવું? તો કે બધા ડોમેન કે બધા મોમેન્ટ પદાર્થની અંદર રહેલી બધી મેગ્નેટિક મોમેન્ટ એક દિશામાં ગોઠવાય એને કહેવાય મેગ્નેટાઇઝેશન. ડીમેગ્નેટાઇઝેશન એટલે પાછી એક વિરુદ્ધ પ્રક્રિયા કરીએ, અસ્તવ્યસ્ત કરીએ. જો આપણે હિસ્ટેરિસિસ વક્રની અંદર જોયું હા ને, તમે ઉપર લઈ જાઓ પછી પાછું ખેંચીને લાવો, તો પાછું ખેંચીને લાવતા હતા ત્યારે જ આવતી હતી કોર્સિવિટી. ઓકે, તો આપણને કોર્સિવિટી આપેલી છે અને લંબાઈ આપેલી છે કે જે લંબાઈ એક સોલેનોઇડ બનાવેલો હશે, સોલેનોઇડના ગર્ભમાં અંદર મૂકી દઈશ. માની લો કે આ ચુંબક છે અને એ સોલેનોઇડ બનાવેલો છે, બધા ગોચડા છે. તો હું શું કરીશ? આ ચુંબકને સોલેનોઇડને ગર્ભમાં જે વચ્ચેની જગ્યા છે ત્યાં મૂકી દઈશું. બરાબર? તો આને ડીમેગ્નેટાઇઝ થવા માટે જરૂરી પ્રવાહ. હવે જુઓ, જેટલો પ્રવાહ મેગ્નેટાઇઝ થવા માટે લાવશો એટલો પ્રવાહ ડીમેગ્નેટાઇઝ થવા માટે આપી દો, તમારું કામ થઈ જશે સિમ્પલ. ઓકે, એટલે હું અહીં આ સૂત્ર લગાડીશ, બીજું કોઈ સૂત્ર નહીં. H = n × If. કંઈક યાદ હોય તો H = n × If. બસ લો, ખુશ થઈ. n × If.
બરાબર, આ એક સૂત્ર આપણે જોયું હતું. આપણને IH પૂછે છે એટલે IF બરાબર H/n. મેથડ અલગ અલગ આપેલી હશે પણ આ સિમ્પલ છે, બેસ્ટ. કારણ કે મને આ જ દેખાય, બીજું મને કશું દેખાતું નથી. આટલું જ મને આપેલું છે અને મને પ્રવાહ પૂછ્યો તો આ જ સંબંધ છે. h ની જગ્યાએ 3 × 10⁻³ મૂકી દો અને સ્મોલ n શું છે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો સ્મોલ n ની કિંમત બધી શોધી લઈએ આપણે. સ્મોલ n બરાબર કેપિટલ N બાય L. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આંટા કેટલા છે આપણી જોડે? 100. લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર અથવા 0.1 મીટર. 10 સેન્ટીમીટર અથવા 0.1 મીટર. આપણે મીટરમાં જોવું પડશે. તો 1/10 એટલે આ થઈ જશે 1000 આંટા પ્રતિ મીટર. 1 મીટર દીઠ કેટલા આંટા હશે? 1000. યાર ફરીથી જતી. 10 સેન્ટીમીટરમાં 100 તો 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટરમાં કેટલા થઈ જશે? 1000. સિમ્પલ. તો તમે સ્મોલ n ની જગ્યાએ મૂકી દેશો 1000. 1000 કાં તો 10⁻³ તો આ કેન્સલ થઈ ગઈ એટલે આ કેટલા થઈ ગયા? 3 એમ્પિયર. જવાબ આવી ગયો. આટલો પ્રવાહ આપશો ને તો પાછો ડીમેગ્નેટાઇઝ થઈ જશે. આટલો પ્રવાહ આપશો તો પાછો ડીમેગ્નેટાઇઝ થઈ જશે. બનાવી દો આનો. હું નથી બનાવતો, બનાવી દો. ક્લિયર? ઓકે. કરંટ આટલો આપશો તો ડીમેગ્નેટાઇઝ થઈ જશે આ પાછો. આ પૂછ્યું 2014 માં. હા, પછી આ એક સારો પ્રશ્ન છે 2016 માં પૂછ્યો. થિયોરિટિકલ ક્વેશ્ચન છે પણ જસ્ટ ગુડ ક્વેશ્ચન. ક્વેશ્ચન તમને આપેલો છે કે ભાઈ નીચેની આકૃતિ હું દોરું છું. નીચેની આકૃતિમાં બે ચુંબકીય દ્રવ્યો A અને B માટે હિસ્ટેરેસિસ લૂપ આપેલી છે, જે આપણે BH વક્ર જે પણ કહો એ. આ દ્રવ્યોને ઇલેક્ટ્રિક જનરેટર, ટ્રાન્સફોર્મરની ગર્ભ કે વિદ્યુત ચુંબકના ગર્ભ તરીકે વાપરવા છે તો તેમને ખાલી જગ્યા તરીકે વાપરવા યોગ્ય ગણાશે. આ તમને આપેલું છે પદાર્થ A માટે. થોડું જાડું થશે બટ ઓકે ફાઇન. આ છે પદાર્થ A માટે. પદાર્થ A ની જે હિસ્ટેરેસિસ સાયકલ છે આ રીતની, અને જે પદાર્થ B ની હિસ્ટેરેસિસ સાયકલ છે એ આ રીતની છે. કઈ આ રીતે આ છે પદાર્થ B ની. ઓકે. અને આપણને કહે છે આપણે ત્રણ ઉપયોગમાં વાપરવાનો છે. એક ઇલેક્ટ્રિક જનરેટરમાં. હવે આ બધું તમે લોકો નથી ભણ્યા કે ભાઈ જનરેટર, પછી ટ્રાન્સફોર્મરની ગર્ભ. ટ્રાન્સફોર્મર શું હોય છે? ગર્ભ એટલે કોર. અને ત્રીજું છે વિદ્યુત ચુંબક તરીકે. આપણને આ ત્રણ તરીકે આમાંથી A અને B ને વાપરવો છે તો આપણે કેવી રીતના વાપરીશું એ આપણને પૂછે. ઓપ્શન A આપેલો છે કે ભાઈ A ને તમે ટ્રાન્સફોર્મર તરીકે વાપરી લો અને B ને ઇલેક્ટ્રિક જનરેટર. A ને તમે લોકો વાપરી લો ટ્રાન્સફોર્મર તરીકે અને B ને તમે લોકો વાપરી લો ઇલેક્ટ્રિક જનરેટર તરીકે. બીજો ઓપ્શન આપેલો છે
કે ભાઈ બી ને ઇલેક્ટ્રોમેગ્નેટ અને ટ્રાન્સફોર્મર માટે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ અને ટ્રાન્સફોર્મર તરીકે તમે બી ને વાપરી લો. પછી ઓપ્શન સી છે એ ને ઇલેક્ટ્રિક જનરેટર અને ટ્રાન્સફોર્મર માટે એ ને તમે જનરેટર અને ટ્રાન્સફોર્મર અને ડી છે એ ને ઇલેક્ટ્રોમેગ્નેટ અને બી ને ઇલેક્ટ્રિક જનરેટર એ ને ઇલેક્ટ્રોમેગ્નેટ અને બી ને આપણે લોકો આપી લઈએ એઝ અ ઇલેક્ટ્રિક જનરેટર. આપણે કયું એ વિચારવાનું. તો જો કશું ઇલેક્ટ્રિક જનરેટર ટ્રાન્સફોર્મર હમણાં વિચારવાની જરૂર નથી. જનરેટર તમે લોકોને ખ્યાલ હશે કે એવું સાધન છે કે જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, યાંત્રિક ઉર્જા હોય કે ઉષ્મા ઉર્જા હોય ડિપેન્ડ કરે. જનરલી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. બરાબર. ટ્રાન્સફોર્મર જે છે આ તમે લોકો ચેપ્ટર નંબર 7 માં જોશો, જનરેટર ચેપ્ટર નંબર 6 માં. ટ્રાન્સફોર્મર શું છે તો કે પાવર સ્ટેશન કે જ્યાં વીજળી ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે, ત્યાં છે ને વોલ્ટેજ બહુ વધારે હોય છે. બરાબર. વોલ્ટેજ એ એન્ડથી હવે પાવર સ્ટેશન તમારા ઘરની બાજુમાં તો છે નહીં કે તમારા ઘરની બાજુમાંથી વીજળી ઉત્પન્ન થઈને તમારા ઘરે પાવર સ્ટેશન બહુ દૂર છે. હે ફોર એક્ઝામ્પલ કાકરાપાર, બરાબર, પછી ઉકાઈ ડેમ છે સુરત આગળ, ત્યાં તાપી આગળ, પછી આ બાજુ સરદાર સરોવર ડેમ છે, ત્યાં એક વોટર પાર્ક આપણે સ્ટેશન છે. આ બધા પાવર સ્ટેશન બહુ દૂર દૂર છે. ત્યાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે ને એનો વોલ્ટેજ આપણે જાણી જોઈને વધારે રાખીએ. જેનું કારણ આપણે ટ્રાન્સફોર્મરમાં ડીપથી સમજીશું કે ભાઈ કેમ આવું થાય, બટ આપણે ત્યાં વોલ્ટેજ બહુ વધારે રાખીએ છીએ. હવે એ વોલ્ટેજ લગભગ સમજો ને હજારની કિંમતોમાં હોય છે, હજારોની કિંમતમાં 11,000, પછી 3,500, 6,500, ક્યારેક તો એના કરતાં વધારે 33,000, 66,000, 1,22,000 એવો વોલ્ટેજ હોય છે. હવે એ વોલ્ટેજ જો આપણે સીધા આપણા ઘરે આપી દઈશું તો કામ પતી ગયું. તમે લોકો વિચારો 11,000 વોલ્ટેજ ઘરના એપ્લાયન્સીસમાં આવે, 11,000 વોલ્ટેજ ટીવીને મળ્યા, ટીવી પતી ઉડી ગયું, ફ્રીજને મળ્યા, ફ્રીજ ઉડી ગયું. એટલે આપણે 11,000 વોલ્ટેજ નથી આપી શકતા. આપણે વોલ્ટેજ આપીએ છીએ 230 કે 415 સિંગલ ફેઝ અને 3 ફેઝ પર. તમારા ઘરે સિંગલ ફેઝ આવે એટલે 230 વોલ્ટ આવે છે. આ તમને લોકો ભણી ગયું. તો એ 11,000 વોલ્ટેજને 230 કરે છે કોણ કરે ખબર છે? આપણો ટ્રાન્સફોર્મર. બરાબર. ટ્રાન્સફોર્મર એક એવું સાધન છે કે જે વોલ્ટેજનું લેવલ બદલી આપે છે, વધારવું કે ઘટાડવું ટ્રાન્સફોર્મર કરી આપે છે આપણને. તો એ સાધન છે ટ્રાન્સફોર્મર. છેલ્લે વિદ્યુત ચુંબક. એ તમને લોકોને આપણે ખબર છે ચેપ્ટર નંબર 5 માં જોઈએ છીએ ઇલેક્ટ્રોમેગ્નેટ કે વિદ્યુત ચુંબક. અને કેવી રીતના હોય છે કે સોલેનોઇડ જે બી કોઈ પણ એક સંરચના કે જેની અંદર તારનું ગૂંચળું હશે એની અંદર હું પદાર્થને મૂકી દઈશ કે જેને મારે ચુંબકિત કરવું થોડા સમય માટે. જેવું એ તારમાંથી પ્રવાહ વહેશે પદાર્થ ચુંબકિત થશે. જ્યારે એ તારમાંથી પ્રવાહ વહેતો બંધ થઈ જશે પદાર્થ ચુંબકિત થાય નહીં. તો આપણને વિદ્યુત ચુંબક માટે ખબર છે અને આપણને એ વસ્તુ ખબર છે કે વિદ્યુત ચુંબક છે ને ફટાફટ ચુંબકિત થવો જોઈએ અને ફટાફટ પાછો નોર્મલ પણ થઈ જવો જોઈએ. એના ઉપયોગ પરથી જ ખ્યાલ આવી જશે. વિદ્યુત ચુંબક જે છે ફટાફટ ચુંબકિત થવો જોઈએ અને પાછો નોર્મલ પણ થઈ જવો જોઈએ. તો એના માટે એની હિસ્ટેરિસિસ સાયકલ હોવી જોઈએ આ રીતના પાતળી, જાડી તો બહુ વાર લાગશે કારણ રિટેન્ટિવિટી અને પોર્સિવિટી બહુ વધારે જાડી સાયકલની અંદર. પાતળીની અંદર જો રિટેન્ટિવિટી પણ ઓછી, પોર્સિવિટી પણ ઓછી. તો આનો તમે લોકો વિદ્યુત ચુંબક તરીકે યુઝ કરી શકો. તો એક વસ્તુ તો નક્કી થઈ ગઈ કે બી ને આપણે જનરેટર તરીકે નહીં વાપરી શકીએ. ના, જનરેટરમાં મારે જાડી સાયકલ જોઈએ. હા, માઇન્ડ બી ને હું જનરેટર તરીકે ના વાપરી શકું. બરાબર. અને આમાં પણ બી જનરેટર તરીકે છે. એટલે ઓપ્શન એ અને ડી તો ગયા. જનરેટરમાં મારી જાડી સાયકલ. ટ્રાન્સફોર્મરની અંદર જે સિદ્ધાંત વપરાય છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કે જે આવશે ચેપ્ટર નંબર 6 માં. ફેરાડે સિદ્ધાંત આપ્યો હતો. કદાચ આપણે લેક્ચર તમે લોકો જોયા હોય આગળના મારા તો એમાં તમે લોકો જોયો હશે. ટ્રાન્સફોર્મરની અંદર પણ મારે એવી એક વસ્તુ જોઈએ કે જે ફટાફટ મેગ્નેટાઇઝ થાય એટલે ચુંબકિત થાય અને પાછી કેન્સલ થઈ જાય. ચુંબકિત થાય પાછું નોર્મલ, ચુંબકિત થાય પાછું નોર્મલ, જલ્દી. કારણ કે એની અંદર શું એસી સપ્લાય આવે છે. કેવો સપ્લાય? એસી, અલ્ટરનેટ કરંટ. અને અલ્ટરનેટ એટલે શું? ક્યારેક પોઝિટિવ તો ક્યારેક નેગેટિવ. આ રીતનું ભણ્યા હશો ને તમે લોકો.
એસી ડીસી તો ખ્યાલ હશે યાર તમને આ રીતે, બરાબર, ક્યારેક પોઝિટિવ ક્યારેક નેગેટિવ. તો આવો સપ્લાય ટ્રાન્સફોર્મરને આપીશું તો ક્યારેક એક દિશામાં ચુંબકિત થાય પછી ફટાફટ પાછો બીજી દિશામાં થવો જોઈએ, તો એના માટે પણ સાયકલ કેવી હોવી જોઈએ? પાતળી. તો ટ્રાન્સફોર્મર અને વિદ્યુત ચુંબક માટે તમારી સાયકલ પાતળી, એટલે તમે લોકો વાપરી શકો પદાર્થ બી. જનરેટરની વાત કરો તો જનરેટરની અંદર તમે લોકોને સાયકલ મોટી જોઈશે, તો તમે લોકો આનો પદાર્થ A નો ઉપયોગ કરી શકો. તો A ને ઇલેક્ટ્રિક જનરેટર અને ટ્રાન્સફોર્મર પણ નહીં, ટ્રાન્સફોર્મર તો B જોઈએ. B ને ઇલેક્ટ્રોમેગ્નેટ અને ટ્રાન્સફોર્મર, ધેટ ઇઝ કરેક્ટ. B ને તમે લોકો યુઝ કરી શકો એઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટ એન્ડ ટ્રાન્સફોર્મર. ઓકે, મેક નોટ. આની બને એવું નથી બનાવવું પડે. ડન. આ યાદ રાખવાનું કે જેની અંદર ફટાફટ ચુંબકીય ક્ષેત્રની દિશા બદલવી હોય, ફરીથી જેની અંદર ફટાફટ ચુંબકીય ક્ષેત્રની દિશા બદલવી હોય એની અંદર પાતળી હિસ્ટેરેસિસ સાયકલ, જેની અંદર ચુંબકીય ક્ષેત્ર મારે જાળવી રાખવું છે કાયમી ચુંબક તરીકે, એની અંદર જાળી હિસ્ટેરેસિસ સાયકલ. બરાબર, તો આમાં તમને કાયમી ચુંબક આપે તો તમારો જવાબ પદાર્થ A આવશે. કાયમી ચુંબક માટે તમારે પદાર્થ A વાપરવો પડશે. આ પૂછો છે 2016 માં. ઓકે, એના પછી આપણે જોઈ લઈએ પ્રશ્ન. આ પૂછો છે 2020 ઓનલાઈન જે લેવાઈ હતી હમણાં જાન્યુઆરીમાં, એમાંથી આ પ્રશ્ન પૂછ્યો છે. 2020 ની અંદર આ ચેપ્ટરમાંથી બે ક્વેશ્ચન છે, જોઈ લઈએ. ચલો, પ્રશ્ન આ રીતનો છે કે ભાઈ r ત્રિજ્યા અને m દળ ધરાવતી લૂપને, r ત્રિજ્યા અને m દળ ધરાવતી લૂપને ચુંબકીય ક્ષેત્રમાં તેને લંબ રહે તે રીતે મૂકેલી છે. લૂપ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ મૂકેલી છે. તેમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે આ લૂપને તેના વ્યાસ આગળ થોડી પ્રમાણ આપવામાં આવે છે, તો તેના દોલનોનો આવર્તકાળ શોધો. 2020 માં પૂછ્યો છે. એક ક્વેશ્ચન આ રીતનો છે, બીજો એકદમ સિમ્પલ છે. આ પણ સિમ્પલ જ છે, હું બતાવું. લૂપની અમુક જે વસ્તુઓ આપેલી છે, જે આ બે એક તો ત્રિજ્યા આપેલી છે, આ દળ એ લોકો સ્મોલ એમ આપ્યું છે, હું કેપિટલ એમ લખીશ ટુ અવોઇડ કન્ફ્યુઝન. મેગ્નેટિક મોમેન્ટ આપણે સ્મોલ એમ તરીકે યુઝ કરીએ છીએ. પછી મને કહે છે કે વિદ્યુત પ્રવાહ I છે, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કરંટ છે, જડત્વની ચાર્જ માત્ર નહીં. જડત્વની ચાર્જ માત્ર માટે આપણે પેલું ન્યુ વાળું સિમ્બોલ યુઝ કરીશું. અને હવે આ લૂપને તેના વ્યાસ આગળ થોડી ભ્રમણ આપવામાં આવે છે, તો તેના દોલનોનો આવર્તકાળ. કઈ કન્ડિશન છે? તો કે આ લૂપ છે, લૂપની અમુક વસ્તુઓ છે. લૂપને પસાર થઈ રહ્યું છે ચુંબકીય ક્ષેત્ર, લૂપને લંબરૂપે આમ જતો હોય કે સમતલથી બહાર આવતો હોય, વોટેવર. હવે આપણે શું કરીએ છીએ તો કે લૂપને એના વ્યાસને અનુરૂપ થોડું ઘણું પરિભ્રમણ આપવામાં આવે છે. થોડું આપણે ધક્કો મારીશું એટલે આ એનો વ્યાસ થશે આમ, તો હું આ અક્ષ અને એનો વ્યાસ, તો હું અહીંથી થોડું આમ ટક દઈને એને મારીશ. અહીંથી ટક દઈને મારીશ એટલે દોલનો કરશે કંઈક આ રીતના દોલનો કરશે. આ દોલનોનો આવર્તકાળ આપણને પૂછો શું થશે? ઓપ્શન લખી દો. ઓપ્શન એ આપેલો છે આપણને 2 વર્ગમૂળમાં πm અપોન IB. આ ઓપ્શન એ આપેલો છે I પ્રવાહ અને હા એ કેપિટલ M છે દળ. પછી ઓપ્શન બી આપેલો છે વર્ગમૂળમાં 2πm અપોન IB. ઓપ્શન સી આપેલો છે 2 વર્ગમૂળમાં m અપોન પાઈ ઇન્ટુ IB. અને ઓપ્શન ડી આપેલો છે વર્ગમૂળમાં m અપોન પાઈ IB. ચાલો, પહેલી વસ્તુ બહુ સિમ્પલ સમજો. આવર્તકાળનું સૂત્ર જે આપણને ખબર છે ને એ લખી દઈએ. T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં જડત્વની ચાક માત્રા આવે. પ્રવાહ માટે I વાપર્યો છે, તો જડત્વની ચાક માત્રાને હું આ સિમ્બોલ, મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર, આ સૂત્ર આપણને ખબર છે. T બરાબર 2 પાઈ વર્ગમૂળમાં μ અપોન m, જડત્વની ચાક માત્રા અપોન m. બરાબર, આ
ઓપ્શન્સની અંદર જડત્વની ચાર્જ માત્રા કશે પણ નથી, મતલબ મારે જડત્વની ચાર્જ માત્રાને કશે હટાવીશ. બીજું શું નથી આની અંદર? તો કે મોમેન્ટ નથી, તો મારે મોમેન્ટને પણ હટાવવું છે. તો મારે એ વિચારવું પડશે કે જડત્વની ચાર્જ માત્રા અને મોમેન્ટને હું કેવી રીતના હટાવું. પહેલા તો સિમ્પલ થિંકિંગ, કારણ કે આની અંદર એ છે જ નહીં, મતલબ ઉડ્યા જ કશે ને કશે રીતે. તો ચલો જડત્વની ચાર્જ માત્રા પહેલા લખીએ. જડત્વની ચાર્જ માત્રા લૂપ છે અને એના વ્યાસને અનુલક્ષીને પરિભ્રમણ કરશે. એટલે યાદ કરી લેજો 1/4mr². લૂપ છે, બરાબર, આ લૂપ છે અને એના વ્યાસને ના 1/4 સોરી માય મિસ્ટેક 1/2 સોરી 1/2 mr² સોરી માય મિસ્ટેક 1/2 mr², બરાબર, 1/2 mr² એની લંબ અક્ષ એરિયા. અને જડત્વ આપણે મોમેન્ટ, તો મોમેન્ટનું સૂત્ર આ થાય m બરાબર પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. મોમેન્ટનું સૂત્ર આ થાય છે m બરાબર પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. એમ તો ni એ થાય મીના, પણ આટા મેં રાખ્યા નથી, આટા આપેલા નથી એટલે એક ગણ લઈએ. પ્રવાહ એવા ને એવા અને ક્ષેત્રફળની જગ્યાએ લખી શકું πr², કારણ કે ત્રિજ્યા મને આપેલી છે r. ક્ષેત્રફળની જગ્યાએ લખી શકું πr². તો ધ્યાનથી જુઓ, ત્રિજ્યા છે, પ્રવાહ છે, દળ છે, ત્રિજ્યા છે. ઓકે, આવી ગયું, મતલબ આ સેટ થઈ જશે. હવે આમાં ખાલી કિંમત મૂકી દો. તો t બરાબર 2π વર્ગમૂળમાં જડત્વની ચાર્જ માત્રાની જગ્યાએ 1/2 mr² પડે, 1/2 mr² છેદમાં મોમેન્ટની જગ્યાએ I ગુણ્યા πr² અને ચુંબકીય ક્ષેત્ર s રહેશે. જડત્વની ચાર્જ માત્રાની જગ્યાએ મોમેન્ટની જગ્યાએ b એવા ને એવા. તો આ થઈ જશે t બરાબર, હવે જુઓ 2π ની અંદર લઈ જાઓ તો 2 અંદર જશે તો 4, π અંદર જશે તો એ થઈ જશે π નો વર્ગ. તો 4 π નો વર્ગ, આ બગડો નીચે જતો રહેશે, mr² એવા ને એવા ઉપર, mr². આ બગડો નીચે આવ્યો, પ્રવાહ છે I π r²b આવું છે, બરાબર, અને પ્રવાહ છે I π r²b. તો કઈ વસ્તુ કેન્સલ થાય? જો એક તો r² જ કેન્સલ થઈ જશે પહેલા, તો પછી એક π જતો રહેશે, પછી આ થઈ જશે 2 દુ 4. તો શું બચ્યું વર્ગમૂળમાં? તો કે ઉપર બગડો 1 π m બચ્યા, નીચે શું બચ્યું? તો કે પ્રવાહ I ચુંબકીય ક્ષેત્ર b. છે કોઈ એવો ઓપ્શન? 2πm/ib ઓપ્શન બી બોમ્બે આવી ગયો. સાદું સૂત્ર છે એ નથી જોઈતું એ લોકોને કા નામ નહીં, આમ પકડવાનું છે. ઓકે, આ પકડવાનું તો આમ પકડશે. તો જડત્વની ચાર્જ માત્રા વિચારી લૂપ માટે, મોમેન્ટ વિચારી, મોમેન્ટ બરાબર આવીએ, સૂત્ર યાદ હોવું જોઈએ. કિંમત મૂકીને સોલ્વ કરો તો વાર્તા પૂરી થઈ ગઈ. બનાવી દો નોટ. ડન. આ 2020 ની અંદર પૂછ્યો છે. કેટલા કન્સેપ્ટ ભેગા કરે છે? એક આવર્ત કાળ, બીજું જડત્વની ચાર્જ માત્રા 2, ત્રીજું મોમેન્ટ 3. 3 કન્સેપ્ટ ભેગા કરે. ચાલો નંબર કદાચ નહીં બદલ્યો હોય તો એ જોઈ લેજો જરાક. હા, પછી આ પણ પ્રશ્ન પૂછે છે આપણે J2020 માં. ઓકે, બસ જોવા માટે રેકોર્ડિંગ ચાલુ છે ને, એ પાછું બંધ થઈ જાય ક્યારેક તો તકલીફ થઈ જાય. ચલો, J2020 માં આ પ્રશ્ન પૂછ્યો છે આ લોકોએ. તમને એક BH વક્ર આપેલો છે કે જે આકૃતિમાં કોઈ એક પદાર્થનો હિસ્ટેરેસિસ વક્ર આપેલો છે, તો પદાર્થની રિટેન્ટિવિટી, કોર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકત્વ. બહુ મસ્ત પ્રશ્ન છે, સિમ્પલ એકદમ. જેના બેઝિક ક્લિયર હશે ને એને આ પ્રશ્ન આવડેલો હશે 100%. કે આ રીતનું વક્ર આપેલું છે, હિસ્ટેરેસિસ વક્ર.
કદાચ પ્રોપર નથી બન્યું, કદાચ ની 100% નથી બન્યું. ઓબ્વિયસલી અહીં હોય B, અહીં હોય H. તમારે યાદ જ રાખી લેવાનું B H. આ કિંમત જે છે એ મને આપેલી છે આ લોકોએ 1.5 અને બીજી એક કિંમત આ કિંમત એ મને આપેલી છે આ લોકો -50. તો મને પૂછે છે આ લોકો શું પૂછ્યું ભાઈ? રિટેન્ટિવિટી, કોર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકત્વ. રિટેન્ટિવિટી, કોર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકત્વ. ઓપ્શન આપેલા છે અને જે ની એક્ઝામ છે. જો 50 એમ્પિયર પર મીટર 1 ટેસ્લા 1.5 ટેસ્લા. પછી જે 1.5 છે 50 1. પછી આપેલો છે 1 50 1.5. અને बाद में दिया है 50 1.5 1. एकदम सिंपल क्वेश्चन છે આ એકદમ. શું પૂછ્યું? ચલો યાર, પહેલા રિટેન્ટિવિટી પૂછી છે, પછી કોર્સિવિટી પૂછી છે અને સંતૃપ્ત ચુંબકત્વ. મને બીજું કશું ના દેખાય હાલત પરથી, પણ મને એટલી વસ્તુને યાદ આવી જાય કે આ બિંદુ હતું સંતૃપ્ત ચુંબક. મારા મગજમાં એટલું તો બેસી જાય. બીજું કંઈ મને દેખાય તો આટલું તો દેખાઈ જાય કે આ સંતૃપ્ત ચુંબકત્વ છે અને સંતૃપ્ત ચુંબકત્વ આપેલું છે 1.5 ટેસ્લા. બી છે ને મને? હા બી છે ને? તો સંતૃપ્ત ચુંબકત્વ આ મેં લખ્યા છે, એકમ આપેલા નથી એ લોકો આ લખમાં. આ મેં લખ્યા છે. સંતૃપ્ત ચુંબકત્વ 1.5 ટેસ્લા થઈ જશે તો દેખાય છે. સંતૃપ્ત ચુંબકત્વ છેલ્લું છે 1.5 A માં છે, 1.5 C માં છે. એટલે B અને D તો અહીંથી નીકળી જ ગયા. સંતૃપ્ત ચુંબકત્વ 1.5 ઓપ્શન A માં છે અને ઓપ્શન C માં છે. તો B અને D તો નીકળી ગયા પહેલો. બીજું કોર્સિવિટી. અહીંયા મને એક પ્રશ્ન સોલ્વ કર્યો, આની પહેલા કદાચ આ થાય કોર્સિવિટી તમારી અને આ થઈ જશે તમારી રિટેન્ટિવિટી. આ થઈ જશે તમારી કોર્સિવિટી. દેખાય કોર્સિવિટી કેટલી આપેલી છે? 50 એમ્પિયર પર મીટર જે બીજું, અને રિટેન્ટિવિટી 1.5 કરતા કંઈક ઓછું ક્ષેત્ર 1 ટેસ્લા. ઓપ્શન સી. આ લોકો રિટેન્ટિવિટીમાં H આપ્યું છે અને કોર્સિવિટીમાં B આપ્યું છે. શું કરી દીધું છે ઓપ્શન એ ની અંદર. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન. કસી મગજ મારી નહીં. બેઝિક જેને યાદ હોય, ફંડા જેને ક્લિયર હોય એના માટે આ ક્વેશ્ચન થઈ ગયું ઈઝી. 4 માર્ક્સ તમારા આવી ગયા. અને આમાં ભૂલ કરી દીધી તો 1 માર્ક આપીને પણ આવ્યા. બરાબર, ઓકે. સંતૃપ્ત ચુંબકત્વ આ થઈ જશે. રિટેન્ટિવિટી એના કરતા ઓછી એટલે 1.5 કરતા ઓછી 1 ટેસ્લા. અને કોર્સિવિટી આ વાળી કિંમત ઓલરેડી આપેલી છે 50. એટલે ઓપ્શન સી. મેક નોટ ઓફ ઇટ. એટલે આમાં લખવાનું છે, કંઈ નથી. ડન થઈ ગયું. ચલો હવે એક બે જ પ્રશ્ન છે. આપણે જોઈ લઈએ. આ છે નીટ જે 2019 પ્રશ્નમાં છે. આપેલું છે કે એક પ્રવાહ, ચોરસ પ્રવાહ લૂપ I જેટલો વિદ્યુત પ્રવાહ અને M જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવે ચોરસ લૂપ બનાવી. 7મો 8મો જે થતો જોઈ લેજો. ચોરસ લૂપ છે, બરાબર. એનામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે I અને આની મોમેન્ટ આપેલી છે M. ઓકે. જો આ જે ચોરસ લૂપ ને આની લંબાઈ કેવી વિચાર લઈએ, એક બાજુની લંબાઈ L આપણે વિચાર્યું છે, હવે નથી આપ્યું. જો આ જે ચોરસ લૂપ ને વર્તુળાકાર કરવામાં આવે, એટલે હવે આને તમે સામા ફેરવી દો. એક વર્તુળાકાર લૂપમાં એની વહેતો પ્રવાહ અગેન સેમ I
તો અને તેમાંથી પ્રવાહ અચળ છે એટલે I એ મેં કહી દીધું. તો તેની ચુંબકીય ચાલકતા કેટલી? આ જે મોમેન્ટ છે m એ સ્ક્વેરની છે એટલે હું લખું છું m સ્ક્વેર. તો મને પૂછે છે સર્કલની એટલે આ કેટલી થશે બરાબર, સર્કલની મોમેન્ટ કેટલી થશે અને ઓપ્શન આપેલા 3m/π. ઓપ્શન એ છે 3m/π. ઓપ્શન બી આપેલો છે મને 4m/π. સોરી, ઓપ્શન સી આપેલો છે 2m/π અને ઓપ્શન ડી લાસ્ટ ઓપ્શન છે m/π. તમારે કરવાનું છે. આપણને બીજું કશું નથી ખબર. મને એવું આપેલું છે કે ભાઈ આની મોમેન્ટ સ્ક્વેરની m છે, વહેતો પ્રવાહ I, સર્કલમાંથી સેમ પ્રવાહ પસંદ કરું, મોમેન્ટ કેટલી? પ્રવાહ સાથે કંઈક લેવા દેવા છે અને આકાર સાથે કંઈક લેવા દેવા છે. હવે આકારથી શું શું બદલાઈ શકે? તો કે લંબાઈ, ક્ષેત્રફળ એવું કંઈક, અને પ્રવાહ પણ કંઈક છે. તો આપણને મોમેન્ટનું સૂત્ર પ્રવાહ અને ક્ષેત્રફળના સ્વરૂપમાં ખબર છે, m = I × a. યસ, m = I × a. ઓકે. તો ક્ષેત્રફળ મારે જોવું પડશે કારણ કે પ્રવાહ તો બંનેમાં સરખો છે. તો હું લખી દઉં સ્ક્વેર માટે તો m સ્ક્વેર મતલબ ms કે m જે પણ તમે કહો, અને ક્ષેત્રફળ થઈ જશે l સ્ક્વેર, ક્ષેત્રફળ ચોરસનું l × l સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે એ આપણે વિચારવાનું આવ્યું. આ સ્ક્વેરનું તો થઈ. તો એના માટે મને એટલી ખબર છે કે આનું પરિઘ, માની લો કે આ જે વર્તુળ મેં બનાવ્યું એની ત્રિજ્યા છે r બરાબર. આજે આપણે વર્તુળ બનાવ્યો છે એની ત્રિજ્યા છે r. તો આનો પરિઘ જે છે 2πr એ આના પરિઘ જેટલો થશે અને આનો પરિઘ થઈ જશે l l l l 4l. ત્રિજ્યા કેમ? કારણ કે મારે શું જોઈએ? ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ πr². એટલે આની ત્રિજ્યાનું કંઈક ને કંઈક તો જોઈએ ને. તો મારા મગજમાં આવ્યું કે ભાઈ આ બંનેના પરિઘ તો કેવા હશે? સરખા. કારણ કે આનામાંથી જ આ બનાવ્યો છે ને. તો વર્તુળનું પરિઘ શું થાય? 2πr. ચોરસનું લંબાઈ 4 વખત 4l. એટલે આના પરથી r બરાબર કેટલા થઈ જશે? તો કે અહીંથી બગડો કેન્સલ થઈ જશે એટલે 2l અને આ પાઈ જમ્પ મારી નીચે. એટલે r કેટલા થઈ જશે? 2l/π. r કેટલા થઈ જશે? 2l/π. ક્ષેત્રફળ મળી જશે આપણને વર્તુળનું. તો ચલો, વર્તુળનું ક્ષેત્રફળ AC = πr². તો પાઈ r ની જગ્યાએ મૂકીને એનો વર્ગ કરો, 2 નો વર્ગ થઈ જશે 4, l નો થઈ જશે l², પાઈ નો થઈ જશે π². એક એક પાઈ ગયા એટલે આ થઈ ગયું 4l²/π. ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 4l²/π. બસ. તો મોમેન્ટ શોધી લો. સિમ્પલ છે બધું. તો મોમેન્ટ સર્કલની બરાબર, ફરીથી સૂત્ર I × ક્ષેત્રફળ સર્કલનું લઈશું. I તો બંને માટે સેમ છે. ક્ષેત્રફળ સર્કલનું છે 4l²/π. તો મૂકી દો 4l²/π. આનામાંથી 4/π ને બહાર કાઢી દો, 1 મિનિટ અલગ કરી દો અને il² ને હું એક બાજુ મૂકું છું. il² શું છે? તો કે m ચોરસની. તો 4/π અને il² ની જગ્યાએ શું લખાય મારાથી? m. ઓકે. આ થઈ ગઈ સર્કલની મોમેન્ટ 4m/π. 2019 4m/π સર્કલની મોમેન્ટ આટલી થઈ જશે. બનાવી દો. ડન. ઓકે. હવે આપણે એક હમણાં પ્રશ્ન જોયો હતો કે ભાઈ ડીમેગ્નેટાઇઝ કરવા માટે જરૂરી પ્રવાહ. તો મેં તમને કોણ કીધું? H = NIF સૂત્ર ખબર છે? I શોધી. હવે આમાં છે ને આ લોકોએ જે 2019 માં પૂછ્યો છે પ્રશ્ન, હું વાંચી દઉં. ગજિયા ચુંબકને 0.2 મીટર 100 આંટાઓ અને 5.2 એમ્પિયર પ્રવાહ ધરાવતા સોલેનોઇડમાં દાખલ કરવામાં આવે છે ડીમેગ્નેટાઇઝ કરવા માટે. તો ગજિયા ચુંબકની કોર્સિવિટી કેટલી છે? પહેલા પ્રવાહ પૂછ્યો, હવે કોર્સિવિટી પૂછે છે. પ્રશ્ન જુઓ, એના જેવો જ છે. H = NIF લગાડ દો. કોર્સિવિટી એટલે તમને પૂછે છે H, n થઈ જશે એકમ લંબાઈથી આંટા. તો તમને આપેલા 100 આંટા 0.2 મીટર. તો સ્મોલ n તમારે શોધી લેવાનો. 100/0.2 ગુણ્યા I કરશો તમારો જવાબ આવી જશે. આ 2019 માં પૂછ્યો છે આ લોકો. પછી એક પ્રશ્ન આપણે જે કંઈક દાખલા થોડા જોયા હતા સ્વાધ્યાયના આની પહેલાના લેક્ચરોમાં, એમાં તટસ્થ બિંદુવાળો એક દાખલો જોયો હતો. તટસ્થ બિંદુ એટલે શું?
જે બિંદુ પર પદાર્થ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર જેટલું જ પરંતુ એના કરતાં વિરુદ્ધ દિશામાં, કે જેથી કુલ ક્ષેત્ર થઈ જાય 0 એ બિંદુ પર. તો આમાં 2015માં આ લોકોએ પૂછ્યું જે 2015માં કે ભાઈ એક નાનો ગજિયો ચુંબક આપેલા સ્થળના મેગ્નેટિક મેરિડિયનમાં તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ રહે તે રીતે ગોઠવાયેલો છે. બરાબર, એટલે ગજિયો ચુંબક આમ ગોઠવેલો હશે, એનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા તરફ રહે. તેની વિષુવરેખા પર કે છે અક્ષ પરની વિષુવરેખા પર પાછી દિશા પણ આપી, પૂર્વ પશ્ચિમ દિશા. હવે ભાઈ વિષુવરેખા પર તેના કેન્દ્રથી 30 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે તે માટે તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આશરે કેટલી હોવી જોઈએ? અને આપેલું છે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH બરાબર 3.6 × 10⁻5 ટેસ્લા. ઓકે, એવો છે તો આ પ્રશ્નનો હું ફોટો લગાડી દઈશ. તમારે કોઈ કશું નથી કરવાનું. વિષુવવૃત્ત આગળ ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0/4π m/r3. અને આ કોના જેટલું થવું જોઈએ? BH ની કિંમત તમને ઓલરેડી આપી 3.6 × 10⁻5. તમને કહે છે આ અંતર કેટલું? 30 સેન્ટીમીટર. તો તમારે m શોધી લેવાના. પૂછે કેટલા m શોધી લો. 10 પતી ગઈ, વાત પૂરી. આપણે બહુ માથાકૂટ કરવાની જ કેમ? સાદું રાખો. ઓકે, ડન છે? ક્લિયર? તો અહીં તમારા જેઈના ક્વેશ્ચન્સ જે અલગ કોન્સેપ્ટ વાળા હતા એમાં તમને લોકોને કરાવી દીધા. અહીં તમારું ચેપ્ટર ફિનિશ થઈ ગયું. ચેપ્ટર 6 હવેથી આપણે જોઈશું. બરાબર, આનું રિવિઝન કરી લેજો. ઓકે.